જૂનાગઢ ફૂડ વિભાગ અને એસઓજીની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે કેશોદમાં આવેલી શ્રી શક્તિ ડેરી ચિલિંગ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. શું જૂનાગઢમાં નકલી દૂધના કાળા કારોબાર પર હવે તંત્રની નજર પડી છે? યુવરાજસિંહ જાડેજાના પર્દાફાશ બાદ હવે શું જૂનાગઢનું તંત્ર જાગ્યું છે? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે આજે જૂનાગઢ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે. શ્રી શક્તિ ડેરી ચિલિંગ સેન્ટર કેશોદ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ દૂધના નમૂના સેમ્પલ લેવામાં આવ્યા. લેવાયેલા સેમ્પલને તાત્કાલિક પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. મિત્રો, અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે હજુ થોડા દિવસો પહેલા જ આપના યુવા નેતા યુવરાજસિંહ દ્વારા જૂનાગઢમાં નકલી દૂધનું ટેન્કર પકડવામાં આવ્યું હતું. શું આ ઘટના બાદ જ તંત્ર સફાળું જાગ્યું છે? શું જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વિરુદ્ધ હવે કડક કાર્યવાહી થશે? તંત્રનું કહેવું છે કે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પણ જોવાનું એ રહેશે કે આ રિપોર્ટ ક્યારે આવે છે અને દોષિતો સામે શું પગલાં લેવાય છે. તમને શું લાગે છે? શું આ માત્ર દેખાડા પૂરતી તપાસ છે કે ખરેખર નકલી દૂધનો વેપાર બંધ થશે? તમારી રાય અમને કમેન્ટ્સમાં ચોક્કસ જણાવશો.